તો સવારમાં ઉઠીને આપણા મમ્મી આપી દેશે કામ કે દુકાને હાબુ લેવાનું, તો હાબુ લેવા આપણે મોકલી દે બમ્પમાં લઈને આવી જશે હાબુ લુગડા ધોવાનું. ફરી આવી જશે આપણે કંપનીમાં, તો ટેસ્ટ લઈને આપણે કામ કરવા બાટકી જશે. તો સવારમાં ઉઠીને કંઈક આવું જ કામ કરવાનું, આપણે ટેસ્ટ લઈને બાટકી જવાનું, કામ કરવા બાટકી જવાનું. એટલે આમ કામ કરતાં કરતાં બપોર થઈ જાય છે. તો બપોર થાય એટલે હાથ પગ તો ધોવું જ પડે ને, એટલે મજા આવે. હાથ પગ તો પેલો હાથ પગ ધોઈને આપણે જઈએ છીએ ખાવા, એટલે ખાવા લંચ પડે ને એટલે ખાવા બીજે ખાતા ખાવા ઉતરે જ નહીં જેઠાલાલ જોયા વગર. હા એ જેઠાલાલ તમે જોવો ને અમે જોઈએ. ફરી ખાઈને આપણે બાટકી જઈએ કામ કરવા, તો કામ તો કરવું જ પડે ને કંપનીમાં. એટલે બપોરનો ખરો તડકો હતો ને એટલામાં કંપનીમાં બધા વેચી હતી આઈસ્ક્રીમ અમૂલની 20 વાળી. તો ખાવી તો પડે ને, એટલે મજા આવી ખાવાની. ઠંડી બપોરમાં ખાઈને તો બહુ મજા આવે. તો કપ કંઈક આવો કહી નાખ્યો આપણે છેલ્લે કંઈ. તો નીકળી જશે ઘરે આવીને, તો ઘરે આવીને જોઈએ તો મીરાબેનના હાથમાં પોપટ પાડેલો, એટલે કે એમને કંઈ વાગ્યું નહીં. બીમાર થઈ ગયા એટલે બોટલ ચડાવવાનું કીધું. ફરી આવી જશે આપણે મંદિરે કટાને લઈને. તો મંદિરે પતીને આપણે આવી જશે દવાખાના. મીરાબેનને બોટલ ચડાવવાની હતી, તો બોટલ ચડાવવા બાટકી જાય છે. તો એ નાની 2 બોટલો ચડાવવાની હતી, તો 2 વારા ફરતી ચડાવી. એક નાની ચડાવી, ફરી બીજી નાની ચડાવી. તો 2 કલાક ચમના નીકળી ગયા. ફરી બોટલ ચડાવીને નાશ આપી દીધું શ્વાસ લેવા માટે. શ્વાસ ના લેવાય તો એના માટે નાશ આપે, એટલા માટે તો આપણે નાશ તો આપી દીધું બરાબરનું. દુખા બુખા થતું નહીં. ફરી મોટલ ચડાવીને આપણે આવી જઈએ ઘરે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને ઇન્સ્ટા પર જજો ને તો ફોલો કરતા જજો.